टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શિક્ષકોને ભણાવવું છે, ભટકવું નથી। જો શિક્ષકને શિક્ષણ સિવાયની બધી જ કામગીરી સોંપવામાં આવશે તો એ બાળકોનું ભવિષ્ય શું થશે? શિક્ષણ સિવાયની કામગીરી, ખાસ કરીને ચૂંટણી સંબંધિત SIR, BLO જેવી કામગીરીઓ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે અને જે તેમનું નારાજગીનું મુખ્ય કારણ છે, કારણ કે તેનાથી તેમના મૂળ શિક્ષણ કાર્ય ઉપર વિક્ષેપ પડી રહ્યું છે અને જેના પરિણામે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર થાય છે અને શિક્ષકોનો સમયનો દુરુપયોગ થઈ રહ્યો છે। શિક્ષકોનું ધ્યાન શિક્ષણ સિવાયની કામગીરીમાં વહેંચાઈ જવાથી વિદ્યાર્થીઓ પર યોગ્ય ધ્યાન નથી આપી શકાતું। શિક્ષકો ઘણા સમયથી આ માંગ કરી રહ્યા છે। શિક્ષકોનું ધ્યાન શિક્ષણ સિવાયની કામગીરીમાં વહેંચાઈ જવાથી વિદ્યાર્થીઓ પર યોગ્ય ધ્યાન નથી મળતું અને જેના કારણે જો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરડાશે તો સરકાર એની જવાબદારી લેશે તેવી શિક્ષકો વાત કરી રહ્યા છે। હવે આ વાતનું નિરાકરણ શું આવે છે તે તો આવનારા સમયમાં ખબર પડશે, કારણ કે અત્યારે તો વસ્તી ગણતરીની કામગીરી પણ શિક્ષકોને સોંપવાની વાત છે અને આવનારા દિવસોમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કામગીરી પણ આ શિક્ષકોને સોંપવામાં આવે તેવી વાત કરવામાં આવી રહી છે। નમસ્કાર, હું છું આપની સાથે હેતવી અને આ તમામ કામગીરીમાં શિક્ષકોએ જે નારાજગી વ્યક્ત કરી છે, વાલીઓ દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। હવે આનો મૂળ ક્યાં સુધી પહોંચે છે, નિરાકરણ આવે છે કે કેમ તે જોવાનું રહેશે અને આ ચર્ચાને આપણે આગળ વધારીશું। મારી સાથે ચર્ચામાં જોડાયા છે પરેશ પટેલ કે જેઓ મહામંત્રી છે શૈક્ષિક મહાસંઘના, પિનાકિન પટેલ જોડાયા છે કે જેઓ નગર પ્રાથમિક શિક્ષકના પ્રમુખ છે અને આ સાથે વાલી મંડળ તરફથી અગ્રણી અમિત પંચાલ જોડાયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે। પિનાકિનજી, આપની પાસે આવું પહેલા તો જે પ્રકારેની શિક્ષકો દ્વારા માંગ કરવામાં આવે છે ઘણા લાંબા સમયથી, SIR, BLOની કામગીરી સોંપવામાં આવી હતી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં, ત્યારથી જ બધી માંગો સામે આવી હતી અને ત્યારે પણ ઘણો રોષ શિક્ષકો દ્વારા ઠાલવવામાં આવ્યો હતો કે કેટલી કામગીરી અમે કરશું, પણ હજી સુધી તેનું નિરાકરણ આવ્યું નથી અને અધૂરામાં બાકી હતું તો બીજી 2 નવી કામગીરી સોંપવાની વાત છે। શું કહેવું છે આપનું? નમસ્કાર, પહેલાં તો હું તમારો આભાર માનીશ કે તમે અમારા કર્મચારીઓની લાગણીઓને અધિકારીઓ સુધી અને સરકાર સુધી પહોંચાડી રહ્યા છો। પહેલામાં પહેલી વાત કે છેલ્લા 4 મહિનાથી SIRની કામગીરી અમે કરી રહ્યા છીએ અને શિક્ષકો આમાં જોતરાયેલા છે। છેલ્લા 4 મહિનાથી હું એક સવાલ કરવા માગું છું આપને કે તમે જુઓ કે ગુજરાતની એક પણ સ્કૂલ એવી નહીં હોય કે જ્યાં 1 કે 2 શિક્ષકે પૂરેપૂરી શાળા ભરી હોય। માત્ર ને માત્ર શિક્ષકો જોડેથી SIRની કામગીરી ઉપરાંત આવનાર સમયની અંદર વસ્તી ગણતરીના પણ હવે પડધમ વાગી રહ્યા છે, ત્યારે પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે વસ્તી ગણતરીની કામગીરી પણ શિક્ષકો પાસેથી લેવા। છેલ્લા 4 મહિનાથી આ જે SIRની કામગીરીના કારણે કોઈ પણ શાળાની અંદર કે શિક્ષકે પોતાનો અભ્યાસક્રમ પૂરો કરી નથી શક્યો। શિક્ષક આજે તેની મૂળભૂત ફરજોથી દૂર થઈ ગયો છે। માત્ર એને ભણાવવાના કામની જગ્યાએ આવા અનેક પ્રકારની કામગીરીઓ અમારા શિક્ષકો પાસે લેવામાં આવે છે, તે તદ્દન બિલકુલ ખોટી બાબત છે અને આ બાબતે હું આવનાર સમયની અંદર પણ જ્યારે વસ્તી ગણતરીના ઓર્ડર આવશે તો હું એનો વિરોધ કરવાનો છું, એ નક્કી છે। બિલકુલ પરેશભાઈ, જે રીતની શિક્ષકોની માંગ છે, આ માંગો તો ઘણા સમયથી સામે આવી રહી છે પણ નિરાકરણ નથી આવતું અને કદાચ આવનારા દિવસોમાં પણ જે રીતની કામગીરી અને જે રીતની વાતો થઈ રહી છે, લાગતું નથી નિરાકરણ ઝડપથી આવે। શું માંગ છે શિક્ષકો તરફથી આપની અને હજી અત્યાર સુધી શિક્ષકો પાસે કેવા પ્રકારની કામગીરી કરાવવામાં આવતી હતી અથવા તો આવી રહી છે? જી હેતવીબેન, આપે ખૂબ સરસ પ્રશ્ન ઉજાગર કર્યો છે વિદ્યાર્થીઓના હિત માટે। ગુજરાત રાજ્યના સમગ્ર શિક્ષણ જગતમાં છેલ્લા કેટલાય વર્ષોથી જે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે અને એ સ્થિતિનું નિર્માણ થવાના કારણે વર્ગખંડની અંદર શિક્ષક નથી, શિક્ષકની નિમણૂક થયેલી હોવા છતાં શિક્ષક નથી, આ કહેવું અતિશયોક્તિ નથી। કારણ કે ચાલુ શૈક્ષણિક સત્રની જો વાત કરવામાં આવે તો શૈક્ષણિક સત્ર શરૂ થયા તરત જ SIRની કામગીરી શિક્ષકોના હાથમાં પકડાવી દેવામાં આવી। એના આગલા શૈક્ષણિક સત્રની અંદર
કેટલાય બિલકુલ પ્રકારની પરેશભાઈ ઓનલાઈન હું આપને અટકાવવા માંગીશ. આપની ફ્રેમ જરાક બરાબર સેટ કરી દેજો. આપનું મોઢું નથી દેખાઈ રહ્યું અને પછી આપનો જવાબ કન્ટિન્યુ કરો. જી ઓકે, હા સાઈડ પર. તો એના કારણે જે ગયા સત્રની અંદર શૈક્ષણિક જે બાબતો કરવા પાત્ર હતી એ બધી બાબતો થઈ શકી નહીં અને એના કારણે આખું ને આખું શૈક્ષણિક વર્ષ એ વિદ્યાર્થીઓ માટે ખૂબ નિષ્ફળ નીવડ્યું છે. અને એનું સૌથી મોટું અને મહત્વનું જો કોઈ કારણ હોય તો શિક્ષકોને શિક્ષણ સિવાયની જે કામગીરી આપવામાં આવે છે, થોપવામાં આવે છે, એ જ એનું એક કારણ છે. શૈક્ષિક મહાસંઘ તરીકે સરકારના તમામ અધિકારીઓ સમક્ષ, શિક્ષણ વિભાગ સમક્ષ, ચૂંટણી પંચ સમક્ષ અને વસ્તી ગણતરીનું જે સેન્સસ ભવન જે છે એની સમક્ષ પણ અમે માગણી કરી ચૂક્યા છીએ કે સપ્રમાણમાં ગુજરાત રાજ્યની જેટલી કેડરોમાં કાર્યરત જે શિક્ષકો છે તે તમામ શિક્ષકોને સપ્રમાણમાં આ કામગીરી સોંપવામાં આવે, તમામ કર્મચારીઓને આ કામગીરીમાં જોડવામાં આવે, માત્ર શિક્ષકોને નહીં. અને જો આમ કરવામાં આવશે તો જ શિક્ષકોના માથેથી બિનજરૂરી બિન શૈક્ષણિક કામગીરીનું ભારણ હળવું થશે અને એ હળવું થવાના કારણે એનો સીધો લાભ વિદ્યાર્થીને વર્ગખંડમાં મળવાનો છે. એટલે હંમેશા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું સ્પષ્ટ માનવું છે કે શિક્ષકને શિક્ષક સિવાયની કામગીરીમાં જોતરવામાં ન આવે અને શિક્ષકનું જે મૂળભૂત જે કર્તવ્ય છે એ કર્તવ્ય માટે શિક્ષકને વર્ગખંડમાં વધુ સમય મળે એ પ્રમાણેનું વાતાવરણ સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં નિર્માણ થાય એવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની આપની ચેનલના માધ્યમથી સમગ્ર ગુજરાત સરકારને આગ્રહભરી વિનંતી છે. બિલકુલ. અમિતભાઈ આપણી સાથે જોડાયા છે કે જે વાલીઓ અને બાળકો તરફથી આપણી સાથે તેમનો જવાબ રજૂ કરી રહ્યા છે. અમિતભાઈ, વાલીઓ પણ આ મામલે રોષ વ્યક્ત કરી રહ્યા છે કે શિક્ષકો જતા રહે છે એટલે જે નિર્ધારિત સંખ્યા હોય ક્લાસમાં એના કરતાં ડબલ વિદ્યાર્થીઓનું ભારણ એક શિક્ષક ઉપર આવે અથવા તો શિક્ષક શાળામાં લાંબો સમય સુધી ગેરહાજર રહે, અભ્યાસક્રમ બાકી રહી જાય, પરીક્ષા નજીક આવે એટલે ફટાફટ અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં આવે એટલે એના કારણે બાળક સમજ્યું ન સમજ્યું, પરીક્ષામાં શું ભણ્યું, શું લખીને આવ્યું ખબર ના પડે, માર્ક્સ ઓછા આવે. શું કહેવું છે આપનું? અત્યારે ગુજરાતના શિક્ષણનું સ્તર ઓલ ઓવર ઇન્ડિયા લેવલે જોવા જઈએ ને તો ઘણું કથળી ગયું છે અને એમાં પણ સરકારી સ્કૂલોનું સ્તર એ ખૂબ જ ખરાબ હાલત છે. સરકારી સ્કૂલોની અંદર શિક્ષક બધા એજ્યુકેટેડ છે, એ ધારાધોરણ મુજબ છે, હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકો છે સરકારી સ્કૂલોમાં, પરંતુ ત્યાં આગળ સરકાર તરફથી એટલી બિનજરૂરી કામગીરી આપવામાં આવે છે જેના કારણે શિક્ષક પોતાની ફરજ પૂરી કરી શકતો નથી. શિક્ષણ માટેની શિક્ષકને ડેટા આપવાનો, ક્લાર્કનું કામ કરવાનું, પછી સફાઈ કર્મચારીનું કામ શિક્ષકે કરવાનું, તેમજ બીજા બધા અધર્સ કામ જે છે સરકારના એ પણ કરવાના. ને છેલ્લા 3 મહિનાથી જે SIRની કામગીરી ચાલી રહી છે એ જોતાં તો એવું લાગે છે કે છેલ્લા 3 મહિનામાં તો સરકારી સ્કૂલોની અંદર શિક્ષકો હાજર રહ્યા જ નથી અને સરકારી સ્કૂલોની અંદર જે બાળકોએ એક્ઝામો આપી એ બિચારાઓ કઈ રીતે આપી, કયા લેવલે આપી, એને એમાં પણ સારું રિઝલ્ટ આપવાનું એ પણ શિક્ષકની જવાબદારીમાં. જો એમાં જો ખરાબ રિઝલ્ટ આવે તો શિક્ષકનું રેન્કિંગ ઘટે પાછું. એટલે શિક્ષક જે છે એ સવારે 7 વાગ્યાથી સ્કૂલે જાય, સવાર પાડી હોય તો રાત્રે 12 વાગ્યા સુધી એ સૂતો નથી, ખાતો નથી, પીતો નથી. અત્યારે એવી પરિસ્થિતિ છે શિક્ષકોની. એટલે શિક્ષકોની હાલત અત્યારે, સરકારી શિક્ષકોની હાલત એટલી ખરાબ છે, એટલી દયનીય છે, પરંતુ સરકાર એ બાબતે કોઈ વિચારવા તૈયાર નથી. અને શૈક્ષિક સંઘો જે સરકારને રજૂઆતો કરે છે પરંતુ એનું રિઝલ્ટ નથી આવતું. ક્યાંક ને ક્યાંક ખરેખર શૈક્ષિક સંઘોએ શિક્ષકોને વિશ્વાસમાં લઈને અને આ બાબતે આગળ રજૂઆતો કરવી જોઈએ કાં તો પછી હડતાલ ઉપર ઉતરી જવું જોઈએ. પરંતુ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને જો નિર્ણયો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં એવું થશે કે શૈક્ષિક જે સરકારી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ છે એ ક્યાંક ના ક્યાંક શિક્ષણથી વંચિત રહી જશે. અને છેલ્લા વર્ષની અંદર પણ થયું છે અને આવતા વર્ષમાં પણ એવું જ થશે, કારણ કે હવે ઇલેક્શન આવી રહ્યું છે અને પ્લસ જે આ વસ્તી ગણતરી આવી રહી છે એટલે આ આખું વર્ષ તો વિદ્યાર્થીઓનું બગડ્યું જ છે. હવે વિચાર કરો કે જે વિદ્યાર્થી 7મા કે 8મા ધોરણમાં હોય, 8મા ધોરણમાં વિદ્યાર્થી હોય સરકારી સ્કૂલમાં, તો એ વિદ્યાર્થીનો પાયો જે 10માનો પાયો 8માંથી ચાલુ થાય છે, તો એ વિદ્યાર્થીઓનું શું ભવિષ્યનું શું, એ લોકોનો શું વાંક છે?
શા માટે એમની જોડે આ ચેડા કરવામાં આવે છે શિક્ષણ સાથે? શા માટે એમને અન્યાય કરવામાં આવે છે? 7મા ધોરણનો વિદ્યાર્થી, 8મા ધોરણનો વિદ્યાર્થી, એટલે જે પ્રાથમિકમાં આમ તો જોવા જઈએ તો બધા સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓનું એક લેવલ હોય છે કે જ્યાંથી શીખીને એ આગળ વધતો હોય છે. એટલે આમાં વિદ્યાર્થીઓ સાથે સીધો અન્યાય થઈ રહ્યો છે. શા માટે સરકાર એ વિદ્યાર્થીઓ જે ગુજરાતનું ભવિષ્ય નિર્ધાર કરનારા છે એમની સાથે, એમના શિક્ષણ સાથે આવા ચેડા કરી રહ્યા છે? શા માટે? આપણે ગુજરાતની અંદર બેરોજગારી બહુ છે, તો આ બધા કામ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એ લોકો કરી શકે છે કે ભાઈ કલેક્ટર અંડર કે મામલતદાર અંડર કે બીજા કોઈ બી એમના વહીવટી તંત્રની નીચે એક ટાસ્ક ફોર્સ ઊભી કરી અને ટેમ્પરરી આ લોકોની ભરતી કરી અને આ કામગીરી કરી શકે છે. પરંતુ આ લોકોને એવું કંઈ કરવું નથી. એમને ખાલી શિક્ષક દેખાય છે અને શિક્ષકો જોડે જ આ કામગીરી કરાવી છે. અને બધું જે છે ભૂલ કરે તો એ શિક્ષકની, સારું કરે તો એ શિક્ષકનું. પરંતુ એની અંદર વિદ્યાર્થીઓ કેન્દ્રમાંથી ખસી જાય છે આ લોકોના, અને બીજી બધી કામગીરીના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય, ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખાડે ગયેલું છે. અને સરકારી સ્કૂલોમાં ભણતા જે ગરીબ બાળકોના વિદ્યાર્થીઓ છે એ લોકોને તો બિચારાને એક જ આશા હોય, એ લોકો ટ્યુશન ક્લાસ નથી મોકલી શકતા એમના વાલીઓ, કે પોતે પર્સનલ ધ્યાન નથી આપી શકતા કારણ કે એ લોકો એજ્યુકેટેડ હોય છે, ભણેલા નથી હોતા. તો એ વિદ્યાર્થીઓને સીધો અન્યાય અહીંયા આગળ થઈ રહ્યો છે. મૂકો ખાનગી સ્કૂલોના શિક્ષકોને, જોડો એમને પણ સાથે. ખાનગી સ્કૂલો સરકારી સ્કૂલો કરતાં અત્યારના ખાનગી સ્કૂલોનું પ્રમાણ વધુ છે, તો એમના શિક્ષકોને પણ જોડો. એમાં શા માટે એમના નથી જોડવામાં આવતા? શા માટે બીજા બધા વિભાગ, વહીવટી તંત્રને એમાં જોડવામાં નથી આવતા? ખાલી એકલા શિક્ષક, ને એમાં પણ જે વિદ્યાર્થીઓ, જે નાગરિકો ભવિષ્યના ઘડતર રૂપ છે ગુજરાતના, એ લોકો સાથે અત્યારથી અન્યાય થશે તો પછી આપણું ગુજરાત આગળનું ભવિષ્ય અંધકારમય થશે. એનો સમાજ પણ ક્યાંક ના ક્યાંક એનો ભોગ બનશે એવું અત્યારના દેખાઈ રહ્યું છે. બિલકુલ. પિનાકિનશ્રી, વાલીઓ તરફથી બહુ જ સરસ મુદ્દો અહીંયા અમિતભાઈએ ઉઠાવ્યો છે. કેમ સરકારી સ્કૂલના જ શિક્ષકો, કેમ સરકારી પ્રાથમિક શાળાના જ શિક્ષકોને આમાં કામગીરી સોંપવામાં આવે છે? ભણવાનો અધિકાર તો એ લોકોને પણ છે. કેમ અન્ય ટીચર્સને આમાં ભૂમિકા નથી આપવામાં આવતી કે પછી અન્ય સરકારી કર્મચારીઓને? અમિતભાઈએ બહુ સરસ વાત ઉઠાવી છે, હું એમની વાત સાથે સંમત છું. પરંતુ આજે સરકારી શાળા ઉપર વાલીઓનો વિશ્વાસ વધ્યો છે. પરંતુ અમિતભાઈ સાચા છે, કારણ કે જો આવી જ પરિસ્થિતિ રહી, આજે છેલ્લા એસઆઈની કામગીરી છેલ્લા 4 મહિનાથી શિક્ષકો પાસે લેવામાં આવી, હજી સુધી જો તમે ગામડા લેવલની અંદર માની લો કે એક સ્ટાફની અંદર 1 કે 2 શિક્ષકોને આ કામગીરી, બીએલઓની કામગીરીની અંદર રોકવામાં આવે, પણ આજે શહેરી વિસ્તારની અંદર માની લો કે વડોદરા કોર્પોરેશન છે, અમદાવાદ કોર્પોરેશન છે, સુરત કોર્પોરેશન, આવી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, ત્યાં આગળ તમે માનશો નહીં 100% સ્ટાફ ઉઠાવી લેવામાં આવેલો છે. તો આવી શાળાઓ કઈ રીતે ચાલે? અને સાચી વાત છે કે જો શિક્ષક જ શાળામાં નહીં હોય તો વાલીઓ કઈ રીતે વિશ્વાસ કરશે સરકારી તંત્ર ઉપર? પરેશભાઈની વાત સાથે પણ હું સંમત છું કે ઘણી બધી આજે સરકારી ઓફિસો 18 થી 20 પ્રકારની કેડરો છે, તો દરેક જગ્યાએ સરખા ભાગે બીએલઓની કામગીરી સોંપવી જોઈએ કે વસ્તી ગણતરીની કોઈ પણ કામગીરી, ચૂંટણીની કામગીરી હોય કે વસ્તી ગણતરીની કામગીરી હોય, દરેકને સરખા ભાગે પરિપત્રો સ્પષ્ટ છે કે બીએલઓની કામગીરી કોઈ પણ કર્મચારીને સોંપવામાં આવે તો એને 3 વર્ષ પછી એની કામગીરી રદ કરવી જોઈએ. છતાં પણ આજે હું તમને એવા કેસ બતાવું કે છેલ્લા 15 વર્ષથી બીએલઓની કામગીરીઓ કરે છે, અને જો ઓર્ડર કેન્સલ કરવામાં આવે તો બીજા દિવસ તરત જ બીજી વિધાનસભામાંથી થાય છે. માટે ખરેખર આવી કામગીરીઓ અન્ય કેડરને પણ સોંપવી જોઈએ, શિક્ષકને એનું મૂળ કામ કરવા દેવું જોઈએ, નહીં તો આવનાર સમયની અંદર સરકારી શાળાઓ એ માત્ર ખાલી નામ ઉપર અને પેપર ઉપર રહી જશે. પરેશજી, શિક્ષકોની માંગ શું છે હવે આવનારા દિવસોમાં? જો આ જે વાતો થઈ રહી છે કે વસ્તી ગણતરીનું કામકાજ પણ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કામકાજ પણ છે, અને હજી ઘણા બધા કામો તો શિક્ષકો દ્વારા શિક્ષકોને કરાવવામાં આવે જ છે. જો આ કામગીરી બંધ નહીં થાય અથવા તો અન્ય કર્મચારીઓને ઉમેરવામાં નહીં આવે અથવા તો જે કામગીરીનું ભારણ છે એ ઓછું ન થયું તો શિક્ષકોની આવનારા દિવસોમાં કેવા પગલાં લેવાની માંગ છે? જી હેતવીબેન, અમે જ્યારે સંગઠનાત્મક વિષયોને લઈને સમગ્ર ગુજરાતમાં જ્યારે પ્રવાસ કરતા હોઈએ છીએ ત્યારે અમે વિવિધ તાલુકાઓની, જિલ્લાઓની, નગરોની, શાળાઓની પણ મુલાકાત, શિક્ષકોની પણ મુલાકાત કરતા હોઈએ છીએ. ત્યાં વિદ્યાર્થીઓની સ્થિતિનું પણ અમે આંકલન કરતા હોઈએ છીએ અને કેટલાક વાલીઓ પણ અમને ત્યાં મળતા હોય છે. તો તે વખતે સમગ્ર સમાજનો, શિક્ષકોનો
અને આચાર્યોનો એક જ સૂર છે કે આ પ્રકારની જે વધારાની જે કામગીરીનો બોજ જે શિક્ષકના માથે આવે છે એના કારણે શિક્ષક માનસિક રીતે વર્ગખંડની અંદર સારું શિક્ષણ કાર્ય કરી શકતો નથી અને જેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય ઉપર પડી રહી છે. ક્વોલિટી બેઝ એજ્યુકેશન જે વિદ્યાર્થીને મળવું જોઈએ, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસારનું શિક્ષણ વિદ્યાર્થીને મળવું જોઈએ, એ વિચારવાનો શિક્ષક પાસે સમય જ નથી. એટલે અમે સંગઠન તરીકે નક્કી કર્યું છે કે આવનારી રાજ્ય કારોબારી બેઠકની અંદર અમે આ વિષયને એક એજન્ડાના મુદ્દા તરીકે લીધો જ છે અને એની અંદર અમારી સમગ્ર રાજ્યની કારોબારી આગામી દિવસોની અંદર શું આ બાબતે કરવો, નિર્ણય કરવો, એ માટેના કાર્યક્રમો અને આયોજનો વિશે અમે ચિંતન અને મંથન કરી અને સરકારને પણ એ બાબતે જાગૃત અને જગાડવાના છીએ. હું તમને જણાવવા માંગુ છું કે SIR ની કામગીરી પૂરી થઈ. ગઈકાલે જ ગુજરાત રાજ્યના તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા, પ્રાંત અધિકારી, મામલતદાર દ્વારા જિલ્લા, તાલુકા પંચાયત અને મહાનગર નગરની ચૂંટણીઓ માટેની માહિતી શિક્ષકોની બધી માંગવામાં આવી છે. ગઈકાલે બધો સ્ટાફનો ડેટા એ મોકલી દેવામાં આવ્યો છે. હવે ચૂંટણીની કામગીરી શરૂ થશે. આમ આપણું જો અત્યારે શૈક્ષણિક સત્રનું જો કેલેન્ડર જોઈએ તો ફેબ્રુઆરીની આજે 11 તારીખ છે. 11 તારીખથી આ બધી કામગીરીઓ શરૂ થઈ ગઈ છે. કેટલાકના ઓર્ડર પણ કરી દીધા છે કચેરીઓની અંદર કામગીરી કરવા માટેના. તો આના કારણે પરિસ્થિતિ એવી થવાની છે કે હવે શૈક્ષણિક સત્રની અંદર શિક્ષણ કાર્ય માટેના દિવસો શિક્ષકો પાસે રહેવાના નથી. બીજું કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરીક્ષાઓ પણ 26મી ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. એની અંદર પણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની કામગીરીમાં પ્રાથમિક શિક્ષકોને પણ સરકારી પ્રતિનિધિ તરીકે જોતરવા માટેના ઓર્ડરો થઈ ચૂક્યા છે. એટલે આવા વિવિધ પ્રકારના કામો, પરીક્ષાની કામગીરી કરવી જોઈએ, ના નથી, પરીક્ષાની કામગીરીનો વિરોધ નથી, પણ આવા કામોના કારણે જે શિક્ષકોને પૂરો સમય શિક્ષણ કાર્ય પાછળ મળવો જોઈએ એ મળતો નથી. અને તેથી જે વાલીશ્રીએ કીધું છે કે ક્વોલિફાઈડ શિક્ષકો હોવા છતાં પણ વર્ગખંડોની અંદર ક્વોલિટેટિવ એજ્યુકેશન આપી શકતા નથી અને એના કારણે કોઈક જગ્યાએ સારો સ્ટાફ હોવા છતાં, સારા શિક્ષકો હોવા છતાં, સરકાર આટલું બધું પ્રોત્સાહન આપી રહી હોવા છતાં, બધી ભૌતિક સુવિધાઓ સરકાર દ્વારા કરી હોવા છતાં પણ ધીરે ધીરે સરકારી શિક્ષણના જે તંત્ર ઉપરથી એ વાલીઓનો વિશ્વાસ એ થોડો ઉઠતો જાય છે અને એના કારણે આવનાર દિવસોની અંદર સરકારી તંત્ર એ કેલોપ્સ થશે અને એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ, સામાજિક મુશ્કેલીઓ અને આ રાજ્યની અંદર ઘણી બધી મુશ્કેલીઓનું સર્જન આના કારણે થશે. એટલે આ બાબતે સત્વરે હજુ પણ સમય જતો રહ્યો નથી. હજુ પણ જો સરકાર આ બાબતે કોઈ ચોક્કસ વિચાર કરે અને એક અલગ ચોક્કસથી વ્યવસ્થા ઊભી કરે અને બેરોજગાર યુવાન યુવતીઓને આ કાર્યની અંદર જોતરે અને શિક્ષકોને એને મેન્ટરની ભૂમિકા આપે તો શિક્ષકો પણ એવા બેરોજગારોને પોતાના ગ્રામ્ય કક્ષાએ, શહેરી કક્ષાએ ટ્રેનિંગ આપી અને તૈયાર કરશે, જેથી કરીને PLO ની કામગીરી, વસ્તી ગણતરીની કામગીરી, આવી જે કામગીરીઓ કરવાની થશે એ કામગીરીઓની અંદર એ કરશે અને એના કારણે ફાયદો સીધો વિદ્યાર્થીને થવાનો છે. શિક્ષકોને તો કોઈ પણ કામગીરી કરશે એને પગાર મળવાનો જ છે, એનો પગાર કોઈ જગ્યાએ અટકવાનો નથી. પણ શિક્ષકની જે મૂળભૂત જે કામ જે છે, કામ એ બાજુ પર રહેશે અને અન્ય એ ક્લાર્કનું કામ શિક્ષક અત્યારે કરતો હોય એવું સમગ્ર રાજ્યની અંદર ચિત્ર જ્યારે ઊભું થતું હોય ત્યારે અમારી સંગઠન તરીકે હર હંમેશા માંગ રહેતી હોય છે આ બધી કામગીરીઓમાંથી મુક્તિ આપવામાં આવે. અન્યથા આવનારી રાજ્ય કારોબારી બેઠકની અંદર અમે એનો ચોક્કસ નિર્ણય કરવાના છીએ. બિલકુલ. અમે જો અહીંયા એક મુદ્દો ક્યાંક એવો પણ સામે આવે છે કે જે આપણે ખાનગીકરણની હંમેશા વાતો કરીએ કે શાળા સ્કૂલોનું ખાનગીકરણ થઈ રહ્યું છે, કદાચ એનું એકાદ પરિબળ આ પણ ગણી શકાય. 100%. કારણ કે દરેક માતા પિતા પોતાના બાળકને શ્રેષ્ઠ આપવા માંગતો હોય છે. એ હંમેશા પોતાના બાળકને પોતાને મળ્યું છે એના કરતાં વધુ આપવા માંગે છે. એટલે જ ખાનગી સ્કૂલો પ્રત્યે વાલીઓ આકર્ષાય છે. સરકાર એવો આક્ષેપ કરે છે વાલીઓ ઉપર કે વાલીઓ દેખાદેખીમાં આકર્ષાય છે, પરંતુ જો સરકારમાં રહેલા અધિકારીઓ જે છે અને સરકારના જે પ્રતિનિધિઓ છે ચૂંટાયેલા એ પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવતા થઈ જાય તો પછી વાલીઓ શું કરવા ખાનગી સ્કૂલમાં ભણાવે? પહેલાં શરૂઆત એ લોકોએ કરવી જોઈએ. એ લોકો કેમ શરૂઆત નથી કરતા? એ લોકો કેમ દેખાદેખી પોતાની ઉપર નથી રાખતા એને વાલીઓ પર આક્ષેપ કરે છે કે વાલીઓ દેખાદેખી? એટલે પોતાને બધું સારું સારું જોઈએ, પોતાના બાળક માટે બધી સારી વ્યવસ્થા જોઈએ, પરંતુ બીજા નાગરિકો માટે, ગુજરાતના અન્ય નાગરિકો માટે અમે આપીએ એવી વ્યવસ્થા તમારે ચલાવી લેવાની. તમારે અવાજ નહીં ઉઠાવવાનો, તમારે બોલવાનું નહીં.
એ પરિસ્થિતિ છે. અત્યારે શિક્ષકોની સરકારી શિક્ષકોની હાલત એટલી ખરાબ છે કે હમણાં જ આ નગર શિક્ષણ સંઘના પ્રમુખ છે તો કદાચ એમના પણ ધ્યાનમાં હશે કે શિક્ષકો પાસે અત્યારના જે સ્કૂલો આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે કે ભાઈ આ પ્રધાનમંત્રી એની સ્કૂલ બનાવવામાં આવી છે કે એ નવું એ લોકોએ ચાલુ કર્યું છે કે ભાઈ જે રીતે એક્સેલન્સ સ્કૂલો હતી એ રીતે આ લોકોએ ચાલુ કર્યું છે. તો એના માટે શિક્ષકોને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાના પૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી ફંડ ઉઘરાવે અને તે ફંડ શાળામાં જમા કરાવે. એટલે શિક્ષકોને બીજું કોઈ ભણાવવા સિવાયની બધી કામગીરી આપવાની. હવે ફંડ ઉઘરાવવાનું કામ શિક્ષકોનું છે. કેમ નગર શિક્ષણ સમિતિના જે અધિકારીઓ છે, ચેરમેન છે, એ લોકો CSR ફંડ કેમ નથી લઈ આવતા? જો એમને ફંડની જરૂર હોય તો આટલી બધી કંપનીઓ છે. ત્યાં આગળ સત્તાધારી પક્ષ ભાજપના કોર્પોરેટરો એ લોકોની જવાબદારી છે કે પોતાના વિસ્તાર વોર્ડમાં આવેલી સ્કૂલોની અંદર સુવિધા પૂર્ણ પાડવાની જવાબદારી સ્થાનિક કોર્પોરેટરની છે. ત્યાં આગળ કંઈ પણ ફંડ ખૂટતું હોય તો જે તે કંપનીઓના CSR ફંડ હોય છે એ CSR ફંડમાંથી ફાળો ઉઘરાઈ આવે. પરંતુ ના, એ લોકોને કશું કરવું નથી. બધી જવાબદારી શિક્ષકોને આપો. શિક્ષકો વસ્તી ગણતરી કરશે, શિક્ષકો SIRનું કામ કરશે, શિક્ષકો બાથરૂમ સાફ કરશે, શિક્ષકો સ્કૂલો સાફ કરશે. પરંતુ શિક્ષકોએ ભણાવવાનું નહીં, ભણાવવા સિવાયની તમામ પ્રણાલી જે કાર્ય પદ્ધતિ છે શિક્ષકો કરશે. પરંતુ શિક્ષકોને શાંતિથી ભણાવવા દેવામાં, શિક્ષકો પોતાના ક્લાસમાં બાળકો કેટલા છે, એમનું શું લેવલ છે એ વિચારવા માટેનો સમય નથી આપતા. આ લોકો કે 2 દિવસે જે માહિતી ઓલરેડી એમની પાસે છે, જે ડેટા એમની પાસે છે, અત્યારના ડિજિટલ થઈ ગયું છે બધું, તેમ છતાં પણ એ લોકોને ઓર્ડર કરવામાં આવે કે આ ડેટા મોકલી આપજો. OBC કેટલા છે, SC કેટલા છે, એમને કેટલાને શિષ્યવૃત્તિ મળી, આ બીજો અન્ય ડેટા, રોજબરોજનો ડેટા એ લોકો જોડે હોવા છતાં શિક્ષકો જોડેથી ક્લાર્કની જેમ એમની જોડે કામગીરી કરવામાં આવે છે. એટલે શિક્ષકે તો બીજું કંઈ કરવાનું જ નહીં. જ્યારે આપણો દેશ વિશ્વગુરુની વાતો કરતો હોય, આપણા PM શ્રી વિશ્વગુરુની વાતો કરતા હોય, ત્યારે ગુરુ જ સ્કૂલમાં નહીં હોય કે ક્લાસરૂમમાં ગુરુ જ નહીં હોય તો વિશ્વગુરુ કઈ રીતે બનશું? એ મોટો ચિંતાનો વિષય વાલીઓમાં છે કે આ કઈ રીતે આપણે વિશ્વગુરુ બનશું. આપણા બાળકોને ગુરુ જ નથી આપતા. આ લોકો અત્યારના સરકારી સ્કૂલોની અંદર હજારો શિક્ષકોની ઘટ છે. એને જે શિક્ષકો છે એમની જોડેથી કામગીરી કરાવે છે. તો પછી કઈ રીતે આપણો દેશ વિશ્વગુરુ બનશે કે આપણું ગુજરાત રાજ્ય જે છે એ વૈશ્વિક સ્તરે ટક્કર લઈ શકશે? જી બિલકુલ. પિનાકીનજી, અહીંયા શિક્ષકો તરફથી એવી પણ વાતો સામે આવે છે કે અમે રજૂઆત કરવા જઈશું તો વાત કદાચ અમારે નોકરી પર પણ આવી જશે. ધરપકડને લઈને પણ તેઓને ડર છે, તેઓને દબાણ કરવામાં આવશે ખોટી રીતે એનું પણ ડર છે ને એના કારણે શિક્ષકો રજૂઆત નથી કરતા અને જે કોઈ પણ કામગીરી તેઓને આપવામાં આવે છે તે કરી લે છે. એટલે હવે જો આ વધારાની જે 2 કામગીરીની આપણે વાત કરી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે વસ્તી ગણતરી, જો આ કામગીરી પણ સોંપવામાં આવશે તો શિક્ષકો શું ખરેખર તૈયાર છે કામગીરી કરવા માટે? અને જો નથી તો કેવા પગલાં લેશે? અને આપ પ્રમુખ છો, આપના તરફથી કેવા પગલાં લેવામાં આવશે? બેન, તમે હેતુબેન બહુ સાચી વાત કરી. પરંતુ સંગઠનનું કામ એ શિક્ષક હિતનું કામ હોય છે. અમે તમારી વાત સાચી છે કે આજે છેલ્લા 4 મહિનાથી જે SIRની કામગીરી ચાલી રહી છે, તમને કહેતા દુઃખ થાય છે કે છેલ્લા 4 મહિનાથી એક પણ રવિવાર શિક્ષક સમાજે ભોગવ્યો નથી. શું એના પરિવારના પ્રસંગો નથી હોતા? પ્રસંગોની અંદર જવા માટે પણ નોટિસો આપવામાં આવી, એનો અમે સખત વિરોધ પણ કર્યો છે. પરંતુ આગામી સમયની અંદર હું આપના ચેનલના માધ્યમથી કહું છું કે આ બાબતે BLOના જે ઓર્ડર છે એ સિવાયના શિક્ષકો અથવા તો અન્ય જે કેડર છે એમાં વસ્તી ગણતરીના ઓર્ડર આપવા માટે અમે વાત કરીશું. તદુપરાંત જેટલા જે BLO છે એમણે સતત 4 મહિનાથી દિવસ રાત, હું તો એવું કહીશ કે રાત્રે 2-3 વાગ્યા સુધી શિક્ષકોએ જાગી અને SIRની કામગીરી કરી છે. આપને ખબર છે કે ગુજરાતની અંદર માઠા સમાચાર પણ આ બાબતે આપણને જાણવા મળેલા છે. તો BLO સિવાયના અન્ય જે
અન્ય કેડરના જે કર્મચારીઓ છે એમને વસ્તી ગણતરીના ઓર્ડર આપવામાં આવે. અમે ઉપલા લેવલે પણ અમારી રજૂઆતો કરવાના છીએ અને આગામી સમયની અંદર કોઈ પણ સંજોગોમાં વસ્તી ગણતરીનો ઓર્ડર જે BLO કર્મચારી છે એમને આપશે તો અમે સખત એનો વિરોધ કરીશું. અને પરેશભાઈની આ બાબતે હું એમની સાથે પણ છું કે આની રજૂઆત ખરેખર તો શિક્ષણ વિભાગે પણ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ, પણ ખબર નથી પડતી કે કેમ બધા મૌન સેવી રહ્યા છે. કારણ કે આટલી બધી જટિલ કામગીરીની અંદર મૂળ જે શિક્ષકને ભણાવવાની કામગીરી છે, આજે 4 મહિનાથી તમે આવો અને જુઓ તો ખરેખર એક પણ શિક્ષક એ પોતાના વર્ગની અંદર ધ્યાન જ નથી રાખ્યો. જે એને બાળકોને શિક્ષણ આપવાનું છે એ પ્રત્યેનું ધ્યાન જ નથી. અભ્યાસક્રમો અધૂરા છે. આવતા મહિને ગઈકાલે જ અમારો વાર્ષિક કસોટીનો કાર્યક્રમ આવી ગયો. 1 મહિના જેટલો સમય નથી અને અત્યારથી લિસ્ટ પણ માગી લેવામાં આવ્યા છે. તો આ બાબતની કામગીરીનો અમે સખત વિરોધ કરવાના છીએ. બસ અમારો એક જ માંગ છે કે અમારા શિક્ષકોને ભણાવવા દો, એની જે મૂળભૂત ફરજ છે એને નિભાવવા દો. જે અત્યાર સુધીમાં કોઈ નોટિસ, કોઈ આવેદનપત્ર, કોઈ રજૂઆત આપના તરફથી કરવામાં આવી છે સરકારશ્રીને? હા, અમે વડોદરાની અંદર આવેદનપત્ર પણ આપેલા છે. જ્યારે પેલા અમારા એક કર્મચારીનું મરણ થઈ ગયેલું એ સમયે પણ અમે આવેદનપત્ર આપેલા છે. અમારા શાસનાધિકારી સાહેબને પણ આ બાબતે અમે વારંવાર રજૂઆતો કરી છે. 1200 શિક્ષકોના સ્ટાફની અંદર અમારા 800થી વધારે BLOની કામગીરીમાં અમારા કર્મચારીઓ રોકાયેલા છે. અને અમને કહેતા બહુ ઘિન્ન ઉત્પન્ન થાય છે કે દરેક સ્ટાફમાંથી ઘણા એવા સ્ટાફ છે કે જ્યાં 100% સ્ટાફ BLOની કામગીરીમાં રોકાયેલો છે અને આચાર્ય હોય તો એને સુપરવિઝનની કામગીરીમાં આપેલી છે. એટલે અમે આ બાબતે અમારા શાસનાધિકારીને પણ અવગત કરેલા છે અને કલેક્ટર કચેરીમાં પણ આવેદનપત્રો આપેલા છે. બેન, બિલકુલ. અમિતજી, વાલીઓ તરફથી અંતમાં આપની શું માંગ છે? અને જો શિક્ષકોને સતત આ જ કામગીરી આપવામાં આવી અને અસર બાળકોના ભવિષ્ય પર પડતી રહી તો કોઈ પગલાં આપના તરફથી લેવામાં આવશે? 100% અમે સરકારનું આ બાબતે ધ્યાન દોરીશું અને શિક્ષકોને આ બધી કામગીરીમાંથી રાહત મળે. ને ઓલરેડી એવા પરિપત્રો થઈ ચૂકેલા છે. સુપ્રીમ કોર્ટના બી ઘણા બધા એવા ચુકાદા છે, હાઈકોર્ટના બી ચુકાદા છે કે ભાઈ શિક્ષકોને અમુક લિમિટમાં જ કામગીરી આપવાની, પરંતુ તેનો ક્યાં ને ક્યાંય અમલીકરણ થતો નથી. એટલે એ બધા ચુકાદા સાથે અમે સરકારની અંદર રજૂઆત કરીશું અને એનું કડકમાં કડક પાલન થાય એવું અમે સરકાર ઉપર પ્રેશર ઊભું કરીશું વાલી મંડળ તરફથી. એને આ બાબતે જાહેર રોડ ઉપર ઉતરવું પડે તો અમે રોડ ઉપર ઉતરીને પણ વાલીઓ સાથે રહીને એને સરકાર ઉપર એક રજૂઆત કરીશું સરકાર પાસે. બિલકુલ. પરેશજી, આપનું અંતમાં શું કહેવું છે? જી બસ અમારું અંતમાં એક કહેવું છે કે આ ડિબેટના માધ્યમથી જો સરકાર સુધી આ વિષય પહોંચે, વાલીઓ પણ જાગૃત બને, વાલીઓ પણ એમના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સમક્ષ શિક્ષકોની વેદના વ્યક્ત કરે, ધારાસભ્ય, સંસદ સભ્ય, લોકલ બોડીના સભ્યો, મેયર છે અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ જો સમગ્ર સમાજ જો આ વેદના વ્યક્ત કરશે શિક્ષકોની, તો હું એવું માનું છું કે અંતે ફાયદો વિદ્યાર્થીને થવાનો છે. અને વિદ્યાર્થીના હિતમાં જો સરકાર યોગ્ય નિર્ણય કરે અને શિક્ષકોને મુક્ત રીતે શૈક્ષણિક કામગીરી કરવા દે તો માનનીય દેશના વડાપ્રધાન શ્રીનું જે સ્વપ્ન છે કે 2047માં વિકસિત ભારત બને, એ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ વર્ગખંડમાં થવો ખૂબ જ જરૂરી છે. અને જો એ ત્યારે જ શક્ય બનશે જો શિક્ષક 100% સમય વર્ગખંડમાં આપે. એટલે અંતમાં મારી એક જ આપણી ચેનલના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે શિક્ષકનો એક મિનિટનો સદુપયોગ એ વર્ગખંડમાં થાય એ પ્રમાણેનું આ બધા જ વિભાગો સાથે રહીને કરે. બિલકુલ. પરેશજી, પિનાકિનજી, અમિતજી, આપ ત્રણે ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે આ ચર્ચાનો અંત ત્યારે જ આવશે કે સરકાર દ્વારા આમાં કોઈક નિર્ણય લેવામાં આવે અને ખરેખર બાળકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આ ચર્ચામાં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ અમને સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો. નમસ્કાર.